હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું એપી તમારા બધાનું મારા આજના ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે મકર સંક્રાંતિ છે, તો બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ. એન્ડ હું તમને એક વાત કહેવા માગીશ કે મકર સંક્રાંતિ છે તો તમારું અને તમારા પરિવારનું બધાનું ધ્યાન રાખજો અને ધ્યાન રાખીને આ ફેસ્ટિવલનો આનંદ જરૂરથી લેજો. અને તમારી સાથે પક્ષીઓનું પણ એટલું જ ધ્યાન રાખજો, કારણ કે પક્ષીઓને આ ચાઇનાની દોરીથી જે નુકસાન થાય છે એ જાણતા અને અજાણતા ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બાકી હેપી મકર સંક્રાંતિ ઓલ ઓફ યુ. આ માસૂમ ચહેરો અત્યારે હજી ઉઠ્યો જ છે. પતંગ ચગાવવા જ જવાનું? પછી જઈશું. પછી ક્યારે? પછી નાસ્તો પાણી કરી. નાસ્તો પાણી કરી? હાલો, નાસ્તો નથી કરવાનો? હમણાં કરી લઈશું. ઓકે, તમે જોઈ શકો છો અત્યારે ચા ને નાસ્તો રેડી છે. આજે નાસ્તામાં ગાંઠિયા, ટોસ્ટ ને એવું બધું જ છે. હાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. ગાઈસ, તો અત્યારે હું રેડી થઈ ગઈ છું. અત્યારે ચારેય બાજુ ફક્ત મ્યુઝિક જ સંભળાય છે. તો આપણે હમણાં થોડીક વાર પછી ટેરેસ પર જઈ અને જોઈ કે મકર સંક્રાંતિનું કેવું સેલિબ્રેશન થાય છે. તો ચાલો હમણાં મળીએ ટેરેસ પર જઈને. ફાઇનલી ટેરેસ પરથી હું નીચે જાઉં છું. અત્યારે અમે ટેરેસ પરથી નીચે આવી ગયા છીએ. હવે ફટાફટ જમીને વળી પાછા ટેરેસ પર જાશું. આપણને કાંઈ પતંગ ચગાવવાનો શોખ નહીં, એટલે આપણે બેઠા હતા, જે બધા લોકો ચગાવતા હતા એને જોતી હતી. ચાલો હવે થોડીક વાર પછી જમીને પાછા ટેરેસ પર જાય ત્યારે જોઈ કેવું પતંગ ચગે છે. અત્યારે તો પવન નહોતો એટલે પતંગ બહુ ચગતી નહોતી. તમારે ત્યાં પવન કેવો હતો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અત્યારે જમવામાં બન્યું છે રોટલી, શાક, આયા છે પાતરા, ખમણ, પાપડ. બેસી ગયા છે બધાય જમવા. હેલો ગાઈસ. ગાઈસ, તો અત્યારે હું ટેરેસ પરથી આવી ગઈ છું એન્ડ મમ્મી રસોઈ બનાવે છે. તો ચાલો આપણે જોઈએ જમવામાં શું બની રહ્યું છે. તમે જોઈ શકો છો ગાઈસ, અત્યારે મસ્ત ભજીયા બની રહ્યા છે. શેના ભજીયા બને મમ્મી? મેથીના બની રહ્યા છે. બાજુ શું બને છે? ગાઈસ, તો અત્યારે અહીં જોઈ શકો છો હાંડવો બને છે. અત્યારે હાંડવો રેડી થઈ ગયો છે એન્ડ બેસી ગયા છે બધાય જમવા. મજામાં ને? બા હાઈ કયો તો જો મને ચપ્પુ મારવાથી ધમકી આપે. આ જો અહીંયા બાકા જીકી બોલી ગઈ છે. અહીંયા બાકા જીકી બોલી ગઈ. કેમેરો જોઈને બધા શાંત પડી ગયા છે. હેલો હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો અહીંયા શું કરે. ગાઈસ, તો મારો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.